ઉપર આગામી 24 કલાક માટે વાદળોનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે। તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે સેટેલાઇટ વ્યૂ પિક્ચર આધારિત જે અપડેટ સામે આવી રહી છે તેની અંદર મિત્રો ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર આજ રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ પડશે। કયા કયા વિસ્તારોની અંદર આ વરસાદ પડવાનો છે અને કયા વિસ્તારોની અંદર મિત્રો અત્યારે વાવાઝોડાની જે સક્રિયતા છે એ વાવાઝોડાની ગતિવિધિ છે એ ગુજરાત રાજ્ય તરફ આગળ વધશે એવા અત્યારે અપડેટ સામે આવી રહ્યા છે। કયા વિસ્તારોની અંદર મિત્રો ચોમાસું બેસી ગયું છે અને કયા વિસ્તારોની અંદર ચોમાસાના વરસાદ પડવા શરૂ થઈ ગયા છે, તો આ તમામ અપડેટ આજના વિડીયોમાં જોશું। અને મિત્રો ખાસ કરીને ગુજરાત રાજ્યના જાણીતા એવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા મોટી આગાહી કરી દેવામાં આવી છે। લગભગ તારીખ 21 થી લઈને 25 તારીખ વચ્ચે ગુજરાત રાજ્યની અંદર ધોધમાર કડાકા ભડાકા સાથે વીજળી પણ પડશે અને ઘણા બધા વિસ્તારોની અંદર આજ રાત્રિથી જ ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર આજ રાત્રિથી જ મિત્રો વરસાદીય સિસ્ટમ છે એ શરૂ થઈ ગઈ છે, એટલે કે વરસાદ પડવાનું શરૂ થઈ ગયું છે। કયા વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને કયા વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે એ તમામ અપડેટ તમને જણાવીશું। તો આજનો આ વિડીયો છે એ તમે ખાસ કરીને અંત સુધી જોતા રહેજો, કારણ કે મિત્રો ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તેમજ ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા પણ આ અંગે છે એ માહિતી આપી દેવામાં આવી છે અને આઈએમડી એટલે કે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ દ્વારા પણ ચેતવણી આપી દેવામાં આવી છે આગામી 24 કલાક માટેની। તો કયા વિસ્તારોની અંદર કેટલો વરસાદ પડશે, અત્યારે તો મિત્રો ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે, કયા વિસ્તારોની અંદર આ વરસાદ છે એ શરૂ થઈ ગયો છે એ અંગે પણ અપડેટ મેળવશું। તો મિત્રો એના માટેનો આ વિડીયો છેલ્લે સુધી અંત સુધી જોતા રહેજો। ખાસ કરીને 2 વાવાઝોડા સક્રિય થયા છે। એક વાવાઝોડું છે એ અરબી સમુદ્ર એટલે કે હિન્દ મહાસાગર અને બીજું વાવાઝોડું છે એ બંગાળની ખાડીમાં સક્રિય થતું જોવા મળી રહ્યું છે। તમારા સ્ક્રીન ઉપર તમે ચેક કરી શકો છો એ પ્રમાણે જે વાતાવરણીય સિસ્ટમની અંદર પલટવાર આવ્યો છે એના ભાગરૂપે મોટાભાગના જે વાવાઝોડા બનતા હોય છે એ બંગાળની ખાડીમાં બનતા હોય છે, પરંતુ આ વખતનું એટલે કે 2025ના વર્ષનું પ્રથમ ચોમાસાનું જે વરસાદનું જે વાવાઝોડું અત્યારે સક્રિય થયું છે એ વાવાઝોડું લગભગ અરબી સમુદ્રથી હિન્દ મહાસાગર તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે અને આ વાવાઝોડું કેટલું ખતરનાક છે એ તમારા સ્ક્રીન ઉપર તમે ચેક કરી શકો છો। મિત્રો લગભગ 24 તારીખથી આ વાવાઝોડું છે એની ગતિવિધિ શરૂ કરી દેશે, એટલે કે વાવાઝોડું સક્રિય થયું છે એ ભારત દેશની અંદર જે બંને દરિયા કિનારા લાગુ પડે છે મિત્રો, ખાસ કરીને દક્ષિણી વિસ્તારની અંદર વાત કરવામાં આવે તો કેરળ અને મંગરોળ અને બેંગલારુ તેમજ જે ચેન્નઈના વિસ્તારો છે, મદુરઈના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે ચોમાસું છે એ સાર્વત્રિક રીતે અને વિધિવત રીતે છે એ ચોમાસું બેસી ગયું છે અને આ વિસ્તારોની અંદર અત્યારે મિત્રો વીજળીના કડાકા ભડાકા છે એ સંભળાતા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને ગુજરાત રાજ્યમાં પણ આજનો વરસાદ એટલે કે લગભગ જે 3 કલાક સુધી વરસાદ ચાલ્યો હતો એ કયા વિસ્તારની અંદર વરસાદ પડ્યો, તેમજ ભારે પવનની ગતિ પણ જોવા મળી હતી। ભારે પવનની ગતિ જે જોવા મળી હતી એમાં પણ મિત્રો અમુક વિસ્તારોની અંદર તો છે એ વીજળીના કડાકા ભડાકા સાથે કરા પણ પડ્યા છે। કયા કયા વિસ્તારોની અંદર કરા પડ્યા છે અને કયા વિસ્તારોની અંદર આ વાતાવરણીય સિસ્ટમ સ્ટ્રક આગળ વધતો જોવા મળી રહ્યો છે એ પણ આજના વિડીયોમાં જાણીશું। મિત્રો તમને ખાસ કરીને જણાવી દઈએ તો અત્યારે લગભગ 3 કલાક માટે હેવી રેન ફોરકાસ્ટની પણ છે આગાહી કરી દેવામાં આવી છે। કયા વિસ્તારોની અંદર હેવી રેન ફોરકાસ્ટની આગાહી કરવામાં આવી છે એ પણ તમને આજના વિડીયોમાં જણાવીશું। તો એના માટેનો વિડીયો છેલ્લે સુધી ખાસ કરીને જોતા રહેજો, કારણ કે મિત્રો અત્યારે અરબી સમુદ્રની અંદર જે વરસાદીય સિસ્ટમ સક્રિય થઈ છે એ વરસાદીય સિસ્ટમની અંદર મિત્રો 300 કિલોમીટર પ્રતિ કલાકની જે છે એ ત્રિજ્યા દર્શાવવામાં આવી છે, એટલે કે જ્યાં આ વાવાઝોડાનું કેન્દ્ર બન્યું છે, જ્યાં વાવાઝોડું જે છે એ શક્તિ નામ આપવામાં આવ્યું છે, શ્રીલંકા તરફથી શક્તિ નામ વાવાઝોડાનું આપવામાં આવ્યું છે અને આ વાવાઝોડાની અંદર ગતિવિધિ એવી છે કે મિત્રો લગભગ 300 કિલોમીટર આજુબાજુનો જે એરિયા આવતો હશે એને કવર કરવામાં આવી શકે છે, કારણ કે વાવાઝોડાના જે કેન્દ્રબિંદુ છે એ કેન્દ્રબિંદુથી લગભગ 300 કિલોમીટરની ત્રિજ્યાએ જેટલા પણ વિસ્તારો આવે છે એ વિસ્તારોને છે એ અસર પહોંચી શકે છે। આવનારા 3 દિવસ માટે પણ ભારેથી અતિ ભારે આગાહીઓ કરવામાં આવી છે। ખાસ કરીને ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે તો ખાસ એ પણ કહેવામાં આવ્યું છે કે આ વાવાઝોડાની જે પવનની ગતિ છે એ લગભગ 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હોઈ શકે છે અથવા તો 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની ગતિ છે એ ફૂંકાઈ શકે છે।
ભારેથી અતિ ભારે જે વરસાદ પડશે એ ભારેથી અતિ ભારે વરસાદ પણ ગુજરાત રાજ્યના જે દરિયાઈ વિસ્તાર છે એ વિસ્તારોની અંદર પડવાની સંભાવનાઓ અત્યારે દર્શાવવામાં આવી રહી છે. તો કયા કયા વિસ્તારો લાગુ પડે છે એ પણ આજના વિડીયોમાં આપણે જાણીશું. અને આ વાવાઝોડું છે મિત્રો ઓમાન તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે. હજુ સુધી મિત્રો હવામાન વિભાગ દ્વારા આ વાવાઝોડા અંગે છે કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં નથી આવી, પરંતુ વેધર એનાલિસિસ, વેધર રિપોર્ટ અને જે અમેરિકન વેધર મોડલ છે અને જે ગુજરાત રાજ્યનું હવામાન વિભાગ છે એમના દ્વારા તો હજુ સુધી વાવાઝોડા અંગે છે એ કોઈ પણ પ્રકારની અપડેટ આપવામાં નથી આવી કે ભારત દેશના જે હવામાન વિભાગ છે એમના દ્વારા અપડેટ નથી આપવામાં આવી. પરંતુ IMD દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે ચોમાસું છે એ ગુજરાત રાજ્યની અંદર લગભગ 10 દિવસ વહેલા બેસી શકે અથવા તો 4 થી 5 દિવસ વહેલા બેસી શકે છે. તો ચોમાસું બેસશે વહેલા તો એ ચોમાસાના સ્ટ્રોક લાઈનો પણ છે તમારા સ્ક્રીન ઉપર દર્શાવવામાં આવી શકે છે. તો મિત્રો એ માટે પણ તમે છે અપડેટ રહેતા રહેજો. હવે તમને ખાસ કરીને જણાવી દઈએ તો મિત્રો દક્ષિણી ભારતના જે વિસ્તારો છે ત્યાંથી જે ચોમાસું ઉત્પન્ન થયું હતું એ ચોમાસું અત્યારે મિત્રો જમીન અને દરિયાઈ વિસ્તારથી છે એ અડીને આગળ વધતું જોવા મળી રહ્યું છે. જેમ જેમ મિત્રો આ ચોમાસુનું જે વાવાઝોડું છે એ દરિયાઈ પટ્ટી તરફ આગળ વધશે એટલે કે દરિયામાં આગળ વધશે તો એની ગતિ પણ ખૂબ જ આગળ છે એ ગણવામાં આવી રહી છે. લગભગ પવન પણ છે 300 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે, પરંતુ એ ગુજરાત રાજ્યને અસર કરશે નહીં. હવે મિત્રો IMD રિપોર્ટ દ્વારા જે સેટેલાઇટ વ્યૂ પિક્ચર છે એની અંદર મિત્રો ચોમાસું છે એ બેસી ગયું છે અને વાદળોનો ઘેરાવો છે બનતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ગુજરાત રાજ્યના જે દક્ષિણી વિસ્તાર છે જ્યાં સુરત લાગુ વિસ્તાર હોય, વલસાડ, નવસારી તેમજ એ વિસ્તારોની અંદર ચોમાસાના જે વાદળો છે એનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે. એ સાથે જ ભારત દેશની અંદર વાત કરવામાં આવે તો દક્ષિણ ભારતથી લઈ અને ગુજરાત તરફ જે કેરળ, ગોવા, મુંબઈ, મહારાષ્ટ્ર આ જે બોર્ડરો આવે છે એ બોર્ડરોમાં પણ વરસાદીય વાદળોનો ઘેરાવો છે બનતો જોવા મળી રહ્યો છે. એ સાથે મિત્રો આપણે IMD દ્વારા જે પ્રીસેટ રિલીઝ કરવામાં આવ્યા છે એ જોઈએ તો પ્રીસેટ દ્વારા પણ અપડેટ આપી દેવામાં આવી છે કે આગામી 24 કલાક માટે ગુજરાત રાજ્યનું હવામાન કેવું રહેવાનું છે, વરસાદનું વાતાવરણ કેવું રહેવાનું છે, ભારત દેશની અંદર જે ચોમાસું છે એ બેસવાનું સાર્વત્રિક રીતે ચોમાસું કઈ તારીખથી બેસશે. તો ગુજરાત રાજ્યની અંદર ચોમાસું છે એ મિત્રો લગભગ તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે 20 તારીખની આજુબાજુ બેસી શકે છે. દર વખતે મિત્રો જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં ચોમાસું બેસતું હોય છે, પરંતુ આ વખતે 20 જૂનના આજુબાજુ છે એ ગુજરાત રાજ્યમાં ચોમાસું બેસશે. હવે મિત્રો આ ચોમાસું 20 જૂનના રોજ શા માટે બેસશે એ માટે તમને જણાવી દઈએ તો મિત્રો અત્યારે છે એ અપડેટ એવી સામે આવી રહી છે તેની અંદર પણ કહેવામાં આવી રહ્યું છે કે જે વાવાઝોડું સક્રિય થયું છે અરબી સમુદ્રમાંથી, આ વાવાઝોડું છે એ હિન્દ મહાસાગરમાં વાવાઝોડું છે એ સક્રિય થયું હતું અને આ વાવાઝોડાની જે ગતિવિધિ છે એ પણ ખૂબ જ દર્શાવવામાં આવી હતી. એના ભાગરૂપે એવું કહી શકાય કે આ વાવાઝોડાની જે તીવ્રતા છે એ ખૂબ જ આગળ વધતી જોવા મળી રહી છે. અત્યારે મિત્રો તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર સુરત લાગુ વિસ્તાર છે, નાસિક છે, તેમજ જે વેરાવળ, સોમનાથ અને જે દરિયાઈ પટ્ટી છે સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટી છે એમાં ખાસ કરીને ભાવનગરથી લઈ પોરબંદર અને ઓખા સુધીના જે દરિયાઈ પટ્ટી છે એ જામનગર, રાજકોટ, જૂનાગઢ અને ઉના, અમરેલી આ વિસ્તારોની અંદર અત્યારે મિત્રો રાત્રિ દરમિયાન છે એ વરસાદની પણ છે એ ખૂબ જ અસર દર્શાવવામાં આવી શકે છે. કારણ કે જો મિત્રો વરસાદ પડશે તો એ વરસાદ પણ ઝાપટા સ્વરૂપે નહીં પડે, અત્યારે છે એ વરસાદ પણ 2 થી 3 ઇંચ પડી શકે એવી અપડેટો આપવામાં આવી રહી છે. હવે મિત્રો આ જે એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે એના આધારે પણ તમને જણાવી દઈએ તો દક્ષિણી ગુજરાતના જે પણ વિસ્તારો છે જેમાં ખાસ કરીને વડોદરા, વલસાડ, નાસિક તેમજ જે નાગપુર છે, બડવાડી છે, સુરત છે, વલસાડ છે, તાપી છે આ વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. એ બાજુ મિત્રો બીજી બાજુ પણ જોવામાં આવે તો જે દક્ષિણી ગુજરાતની અંદર વાત થઈ એ પછી ઉત્તર ગુજરાતની અંદર વાત કરવામાં આવે તો અમદાવાદ તેમજ મહેસાણા, પાલનપુર, જે દાહોદ, રતલામ, મદસૌર અને ડુંગરપુર, ઉદયપુરના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ આજ રાત્રિ દરમિયાન છે એ વરસાદી સિસ્ટમ જોવા મળશે. આ સાથે મિત્રો અરબી સમુદ્રની આજુબાજુ લાગુ પડતા જે ગુજરાતના વિસ્તાર છે એટલે કે ગુજરાતનો જે દરિયાઈ વિસ્તાર છે એની અંદર વાત કરવામાં આવે તો
કચ્છ લાગુ વિસ્તારની અંદર સૌપ્રથમ વાત કરીએ તો મિત્રો કચ્છ લાગુ વિસ્તારોની અંદર પણ છે એ જે વાદળોનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે. આજ રાત્રિ દરમિયાન આ વિસ્તારોની અંદર ગાંધીધામ, નળિયા, ખાવડા તેમજ જે વાતાવરણીય સિસ્ટમ સક્રિય થઈ છે એમાં માંડવી, ભુજ, લખપતના વિસ્તારો છે, રાપરના વિસ્તારો છે, એ વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમ છે ખૂબ જ અસર બનાવતી જોવા મળી રહી છે. અને આ વરસાદી સિસ્ટમ જેમ જેમ આગળ વધતી જોવા મળી રહી છે એની અંદર મિત્રો દક્ષિણી ગુજરાતની વાત કરી એ પછી આપણે હવે સૌરાષ્ટ્રની વાત કરીએ. સૌરાષ્ટ્ર લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ ઓખાથી લઈ અને ભાવનગરના જે વિસ્તારો છે એમાં ખાસ કરીને જૂનાગઢ, ઉના અને ગીર સોમનાથના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ પડતો જોવા મળી શકે છે. કારણ કે મિત્રો આ વરસાદી સિસ્ટમ છે આગામી 24 કલાક માટેની છે, પરંતુ 24 કલાક પછી ફરી વખત છે એ વરસાદી સિસ્ટમ બદલશે અને વેધર એનાલિસિસ પણ બદલશે. તો આપણે ત્યારે ફરી એક વખત માહિતી અપડેટ મેળવશું કે ગુજરાત રાજ્યની અંદર આવનારા જે 24 કલાકનું ચોમાસું છે એ પછીનું જે ચોમાસું છે એ કઈ રીતનું હોઈ શકે, કયા વિસ્તારોની અંદર કેટલો વરસાદ પડી શકે અથવા તો કયા વિસ્તારોની અંદર વરસાદ પડ્યો છે. આ સાથે જ અમદાવાદ લાગુ વિસ્તારો છે એની નીચેના જે પણ વિસ્તારો છે એમાં દક્ષિણી ગુજરાતના મોટા ભાગના વિસ્તારો, દમણ, દાદર, નગર હવેલીનો પણ છે એ સમાવેશ થતો હોય છે. અને જે ચોમાસું અત્યારે સક્રિય થઈ અને આગળ વધી રહ્યું છે મિત્રો, અત્યારે હવામાન વિભાગ દ્વારા અપડેટ નથી મળી, પરંતુ વેધર એનાલિસિસ, હવામાન નિષ્ણાતો અને જે IMD રિપોર્ટો હતા એ પ્રમાણે અનુમાન લગાવીએ તો આ ચોમાસુનું જે વાવાઝોડું છે, પ્રથમ વાવાઝોડું છે એ હિન્દ મહાસાગરમાં સમાઈ શકે છે. ગુજરાત રાજ્યને કોઈ પણ પ્રકારની અસર પડશે નહીં એવા અપડેટ અત્યારે સામે આવી રહ્યા છે.